અહીંયા સપ્તાહ બેઠી હતી હતા તે દિવસે જ સોમવારે મારા છોકરાનું એક્સિડન્ટ થયું. પછી પ્રેમજીભાઈ ને રસિકભાઈ તમારા પાસે આવ્યા હતા સંધ્યા આરતી ટાણે. મેં માતાજીને પ્રાર્થના કરી. તો પછી મેં અમારા કુળદેવીને પ્રાર્થના કરી. તે પછી આમ બધું સારું થતું ગયું, બહુ સારું. માતાજીની કૃપા થઈ ગઈ ને તમારી કૃપાથી મારા છોકરાને અત્યારે હાઈ ક્લાસ થઈ ગયું, બહુ સારી રિકવરી આવી ગઈ છે. જરા કંઈ ખામી રહી નથી. ને માતાજી મને સપનામાં આવ્યા હતા, મારી કુળની દેવ અંબાજી, કે કાંઈ પણ ચિંતા કરતો નહીં, હું અહીંયા તારી પાસે જ છું કે બરોબર છે. એક રૂવાણી રોગ નહીં રહેવા દઉં કે. ભાર્ગવ દાદા ને અમારા ભાઈઓ બે મળ્યા છે ને, ભાર્ગવ દાદા ને અમારા ભાઈઓ મળ્યા હતા, એને સારા આશીર્વાદ આપ્યા. ને હોસ્પિટલે આવ્યા હતા દાદા, હોસ્પિટલે આવીને આશીર્વાદ આપી ગયા હતા. તે અમને બહુ સારું થઈ ગયું. મિત્રો, જોવાનું એ છે કે શ્રદ્ધાનો વિષય અને શ્રદ્ધા અને વિશ્વાસ એ ક્યાં કામ કરે છે. અમારે વાંસરની અંદર ભાગવત કથાની અંદર 6થા દિવસે એ ઘટના બની કે જે અમારે નિખિલભાઈ છે એનું એક્સિડન્ટ થયું, અને એ જ એક્સિડન્ટની અંદર પછી એમના જ પરિવારના બે ભાઈઓ આવ્યા ને એમણે મને વાત કરી. હું સંધ્યાવંદન કરતો હતો ને મને વાત કરી, એટલે ક્યાંક હજી બ્રાહ્મણોનું તપ છે, એના લીધે મારા શબ્દ એવા બોલાણા કે એ ભાઈને કાંઈ થશે નહીં, સારું થઈ જશે, એ તમે ચિંતા કરતા નહીં. અને એ જે બ્રાહ્મણનું તપ છે, એ જે બોલે છે એ વસ્તુ સત્ય થાય છે. અને એક મારી અંગત માનસર ગામ પ્રત્યેની અને આ પરિવાર પ્રત્યેની લાગણી, એના લીધે ત્યાં હોસ્પિટલે પણ ગયા. અને હોસ્પિટલમાં એ આઈસીયુમાં હતા. આઈસીયુમાં ડૉક્ટરને પૂછ્યું, ડૉક્ટરે જવા દીધા, જોકે જનરલ જવા ન દે છતાંય જવા દીધા. અને ત્યાં જઈ અને 10 મિનિટ ભગવતીનું સ્મરણ કર્યું, ભોળાનાથનું સ્મરણ કરતાં જોયું તો જ્યારે કાંઈ હલનચલન શરીરનું હતું નહીં. અને એ સ્મરણ કરવાથી એમની કુળદેવીની કૃપા, એમના પિતૃઓની કૃપા, અને ક્યાંક બ્રાહ્મણનું હજી સાતત્ય અને સતના કારણે એમના શરીરની અંદર હલનચલન પણ શરૂ થયું. અને એમને પણ માતાજીનું સપનું આવ્યું. સપનાથી પણ એમને માતાજી કીધું કે તારો વાળ વાંકો નહીં થાય. એવું ક્યારે થાય તો કે એમના પરિવારમાં એના વડીલોનું કાંઈક તપ હોય તો આવું થયું હોય. બ્રાહ્મણ છે એ નિમિત્ત છે, પણ બ્રાહ્મણનું હજી સત આ જગતની અંદર હજી વિદ્યમાન છે. બ્રાહ્મણ છે એ ભગવાનનું મુખ છે, અને બ્રાહ્મણના વચન છે એ હજી આ સમયની અંદર સત્ય બને. બ્રાહ્મણનું વચન હંમેશા સત્ય થાય છે. એવું આજે આ માનસરનો કિસ્સો અમે પ્રતીત થાય છે. અને જે પરિસ્થિતિ નિખિલભાઈની હતી એનાથી આજે 90% વિશેષ પરિસ્થિતિ સારી છે. અને એના કારણે આ ઘટના આધારિત આજે નિખિલભાઈ, એમના ફાધર અને એમના બધા જે કાકા બાપાના ભાઈઓ છે, શું નામ તમારું? પ્રાગજીભાઈ, પ્રેમજીભાઈ, આ બધા જ, અને શું કહેવાય, એ બધા મને મળવા આવ્યા હતા. અને એમનું સારું થયું એમાં ભગવાને મને નિમિત્ત બનાવ્યો હતો, અને હું નિમિત્ત બની અને એમનું સારું થયું છે. હજી નિખિલભાઈને જેવા હતા, બરાબર છે, એવા જ નિખિલભાઈ થઈ જશે. સંધ્યાનો ટાઈમ છે અને આપણે નિખિલભાઈને આશીર્વાદ આપીએ છીએ. એમાં આજે એકાદશી છે. આજે અમારા ગમારા પરિવારમાં પણ યજ્ઞ હતો અને ત્યાં જ ભેગા થયા છે. એના આ શ્રદ્ધા અને વિશ્વાસ, અને અત્યારે ભગવાન વિચરણ કરતા હોય સંધ્યાના ટાઈમમાં, એવા ટાઈમમાં આપણે નિખિલભાઈને આશીર્વાદ આપીએ કે એમનું શ્રેય હંમેશા થાય, એમનું કલ્યાણ થાય, એમનો પરિવાર સદૈવ ભગવત કૃપા એમની ઉપર થાય, અને ખૂબ એ ભક્તિ કરે, ધર્મ કરે, જપ તપ પૂજા હોમ હવન, એમાં સનાતન ધર્મમાં એ દોરાય, એવા આશીર્વાદથી આજે હું મારી વાણીને વિરમું છું. જય ભોલેનાથ.